નડિયાદમાં હિન્દુ બહેન દીકરીઓની છેડતી કરનાર અને ભૂતકાળમાં લવ જેહાદ જેવા ગંભીર ગુનાને અંજામ આપનાર માસૂમ મહિલા વધુ એકવાર વિવાદમાં આવ્યો। પોલીસે જાહેરમાં નીકળ્યું માસૂમનું સરઘસ। નોંધનીય બાબત એ રહી કે મહિલા કોન્સ્ટેબલોએ માસૂમને પકડી જાહેરમાં ચલાવ્યો। નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પરિણીતાનું અપહરણ અને છેડતી કરી પરિવારને જાણ થઈ મારી નાખવાની આપી ધમકી। પાલિતાના પતિને દેવું થઈ ગયું હોય તેનો લાભ લઈ તેની પતિની જાન જોખમમાં છે તેમ કહી માસૂમ મહિલા પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો। ગત 1 મેના રોજ માસૂમ મહિલાએ પરિણીતાને પોતાની ગાડીમાં જબરદસ્તી બેસાડી તેની સાથે અશોભનીય વર્તન કર્યું હતું। જો તું મારા તાબે નહીં થાય તો તારી બંને દીકરીઓના ચહેરા પર એસિડ ફેંકી દઈશ તેમજ તારા પતિને જાનથી મારી નાખીશ તેવી આપી હતી ધમકી। સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ। આખરે પોલીસે કુખ્યાત માસૂમ મહિલાનું પોલીસે જાહેરમાં સરઘસ નીકાળ્યું। કેતનભાઈ, આજે નડિયાદમાં કુખ્યાત માસૂમ મહિલાનો સરઘસ નીકળ્યો। લવ જેહાદના કેસોનો આ કુખ્યાત આરોપી છે, શું કહેશો તમે સમગ્ર ઘટના વિશે? પહેલા તો તમારા થકી નડિયાદ જે યોગીરાજ અવધૂતની એક જે ધાર્મિક નગરી છે માટે હું નડિયાદ વાસીઓને ખાલી એટલું જણાવવા માંગુ છું કે 2015-2016ની અંદર આજ એક એવો વ્યક્તિ કે અતિ નિમ્ન કક્ષાની એની જે માનસિકતા જે છે, એની જે વિકૃત માનસિકતા જેને લઈને એને હિન્દુ છોકરીઓને ફસાવાઈ અને લવ જેહાદ જેવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભોગ બનાવવા માટે જે એને કૃત્ય આચર્યું હતું તો એની વિરુદ્ધમાં ઓલરેડી અહીંયા આગળ ગુના દાખલ થયેલા છે અને નામદાર કોર્ટમાં એક કેસ ચાલુ છે। ગઈકાલથી જાણવા મળ્યું છે કે નડિયાદ પશ્ચિમની અંદર પીજ રોડ ઉપરની કોઈ પાટીદાર સમાજની કોઈ પરિણીતા છે, તેને 2 દીકરીઓ છે, તેની સાથે પણ એને જે પોતાની ઉંમર પ્રમાણે એને ન શોભે છતાં પણ એની એક ગંદી જે માનસિકતા છે તેને વળગી રહીને એ પરિણીતાને ફસાવવાનો પ્રયત્ન કરેલો છે। જાણવા એટલે સુધી મળેલું છે કે તેની વિરુદ્ધમાં અપહરણ છે, એની 2 નાની દીકરીઓ છે તે બંને નાની દીકરીઓને એના પતિને પણ જાનથી મારી નાખવા સુધીની ધમકીઓ આપેલી છે। ગાડીમાં એને બળજબરીથી બેસાડીને અલગ અલગ જગ્યા ઉપર કંઈક લઈ ગયો છે એ પ્રકારની કંઈક ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં થઈ છે। પરંતુ આપના માધ્યમથી જિલ્લા પોલીસ અને પ્રશાસનને એટલું કહેવા માંગુ છું કે જ્યારે લવ જેહાદ જેવા કાયદાની આટલી સોલિડ એક જોગવાઈ થઈ છે ત્યારે આ પ્રકારના જે રાક્ષસી કીડા કહેવાય એવી માનસિકતા વાળા અને હિન્દુ સ્ત્રીઓનું શિયડ લૂંટવા વાળાની માનસિકતા વાળો આવા આરોપી જે સમાજમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે તે સમાજ માટે ખૂબ જ ચિંતાજનક છે। માટે આવા આરોપીઓ માટે ખાસ કાયદાની ઘણી બધી જોગવાઈ છે, તે જોગવાઈનો પણ ઉપયોગ કરીને અને કાયદાનો ડર શું છે, કાયદો શું છે, પોલીસ શું છે તે બતાવવું ખૂબ જરૂરી છે।